જય માતાજી મિત્રો, દર્શનાસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું બે રીતનું ભીંડાનું શાક, એક કોરું અને એક છાશવાળો ભીંડો। અમારા ઘરે એકસાથે આ બે રીતના ભીંડા બને છે। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। તો એના માટે મેં ગેસ ઉપર તપેલું મૂકી દીધું છે। એમાં 3 થી 4 ચમચી જેટલું તેલ નાખી દઈશું। હવે એમાં લસણની કળીઓ નાખી દેવાની છે વઘાર માટે। લસણને લાલ થઈ જવા દેવાનું છે। પછી હવે તેમાં ભીંડો નાખી દઈશું। આ ભીંડાને આપણે હલાવતું રહેવાનું છે કે જેનાથી એમાં રહેલી બધી જ લાળ બધી બળી જાય। તેલમાં ફ્રાય થવા દેવાનો છે ભીંડાને। હવે એમાં એક ટમેટું કાપીને નાખી દેવાનું છે આવી રીતે। પછી તેમાં 1 ચમચી હળદર, 1 થી 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 2 ચમચી જેવું મરચું, સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું। હવે આ આપણે ભીંડાને હલાવી લેવાનો છે। તો મિત્રો આવી રીતે આપણો કોરો ભીંડો તૈયાર થઈ ગયો છે અને 2-5 મિનિટ જેટલો થોડો શેકવા દઈશું। હવે તૈયાર છે તો આપણે એને થોડી વાર હલાવી અને એને આપણે એક અલગ વાસણમાં કાઢી લેવાનો છે। એ જે લોકોને જે છાશવાળો ભીંડો ન ભાવતો હોય તો એ આવી રીતે એકસાથે જ આ કોરો ભીંડો પણ આપણે બનાવી શકીએ। એ કાઢી લેવાનો છે। હવે આપણો જે વધેલો ભીંડો છે એમાં આપણે છાશ નાખી દેવાની છે। આવી રીતે તમારે જેટલો પણ રસો કરવો હોય એ માટે થઈને છાશ નાખી દેવાની। હવે એમાં છાશ નાખ્યા પછી જે મસાલા નાખ્યા હતા એનો થોડોક ટેસ્ટ ઓછો થઈ જાય છે, એટલે તેમાં આપણે થોડું મીઠું નાખશું અને 1 ચમચી જેવું મરચું નાખશું કે તે છાશમાં ભળી જાય બધી રીતે। હવે આપણે આને 5 મિનિટ જેવું થવા દેવાનું છે ગેસ પર ધીમા તાપે। તો મિત્રો આપણો ભીંડો તૈયાર થઈ ગયો છે। તમને આ મારી રેસીપી કેવી લાગી છે તો એ મને કમેન્ટ કરીને કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો। મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ જ સરસ ભીંડો બન્યો છે। તમે પણ ટ્રાય કરજો મિત્રો। એકદમ રસાવાળો ખાટો ભીંડો તૈયાર છે।